જય સ્વામિનારાયણ. વિચારો જ્યાં સુધી કરીએ છીએ ત્યાં સુધી કંઈ થતું નથી. સંકલ્પ થવો જોઈએ. તો કોઈને મનમાં એમ થાય કે એ સંકલ્પ અમે કર્યો છે એવું ખાતરી કેમ બને? કારણ કે આવું તમે જેવું કયો છો એવું ઘણીવાર વિચાર્યું છે કે ભગવાનની મૂર્તિમાં મન રાખવું જ છે, ભલે મરી જાઓ. તો એ સંકલ્પ કહેવાય કે વિચાર કહેવાય? એના ઉપર એક સરસ મજાનો દ્રષ્ટાંત મનમાં સમજાઈ જાય, ઉતરી જાય. તો સ્વામી રામતીર્થ ગણિતના દાખલા ગણતા હતા પોતાના મિત્ર સાથે. પણ સમય ઉપર સમય જાય, કલાકો ગઈ, 5-5-6 કલાક જવા છતાં એક દાખલો એવો હતો કે એની સમસ્યા ઉકલે જ નહીં. બંને મિત્રો પરેશાન. અને સ્વામી રામતીર્થ તો અતિશય બુદ્ધિશાળી, મિત્ર પણ હોશિયાર હતો. બંનેના ભેજા કામ કરે પણ દાખલાના સમસ્યા ઉકલે જ નહીં, કંઈ હાથમાં જ ના આવે. 5-5-6 કલાક વયા જાય, બે છોડતા પણ નથી. પણ શું થયું? એ 6ઠી કલાકે અચાનક સ્વામી રામતીર્થ ઉભા થયા. ત્યારે એનું નામ તીર્થરામ હતું, પૂર્વાશ્રમનું. અચાનક તીર્થરામ ઉભા થયા અને રસોડામાંથી આવો મોટો છરો લઈ આવ્યા. છરો લાખીને પણ આમ ધ્રુજતી કાયા, વીર હનુમાનજી જેવું સ્વરૂપ થઈ ગયું. અને આવો મોટો તરબૂચ કાપી નાખે ભાચનારાનું પડ્યું હતું. એવો છરો લાવીને છાતી પર અડાડી અને બોલ્યા, 5 મિનિટ હું તને આપું છું. 5 મિનિટમાં જો આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તો આ છરો ઘટાડ ખચાકનારાનો છાતીમાં ઘોસાડી દઉં છું. તું તારા મનમાં સમજે છે શું? અને રૌદ્ર સ્વરૂપ મેલો મિત્ર તો ધ્રુજી ગયો, મારી નાખ્યા. કઈ બોલી ન શકે, અવાક થઈ ગયો. સ્વામી રામતીર્થ કટાર એની છાતી ઉપર, અને એક હાથમાં ઘડિયાળ જોવે છે, જોઉં છું કેમ ઉત્તર આવતો નથી. પણ જ્યાં 1 મિનિટ, 2 મિનિટ, 3જી મિનિટ, 4થી મિનિટ હજી આવી ન આવી, દાખલો મનમાંથી આવી ગયો, સમસ્યા બહાર નીકળી ગઈ. છરો ફેંકી દીધો. મિત્રને કીધું, લાવ. ફટ 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 કોયડો ઉકલી ગયો. પેલો મિત્ર કે આ શું થયું? તો કે આમ જ થાય. અરે પણ તો કે પણ દાખલો આવી ગયો ને. અરે 6 કલાકથી ન આવ્યો એ આ 3-4 મિનિટમાં પતી જાય ને. પણ પતી ગયું ને. જો પેલો મિત્ર કે આ તો બહુ સહેલું છે, લ્યો તો. હવે જયારે ક્યારેક આવું ન થાય ને ત્યારે આ પ્રયોગ હું કરીશ. તીર્થરામ કે આ તારું કામ નથી. અરે કે કામ શું ન હોય? ભલે પેલા હું મહેનત કરીશ, 4-5 કલાક ભલે જાય, મહેનત કરી, પણ પછી ન આવેલો છરી લઈને છાતી પર અડાડું કહી દો કે 5 મિનિટ તને આપું છું, જો જવાબ ના આવે તો કટાર છાતીમાં ઘોસાડી દઈશ. તો તીર્થરામે પૂછ્યું કે કદાચ 5 મિનિટ થાય ને જવાબ ન આવે તો પછી કાલે કરીશ. લે, સમજાઈ ગયું નહીં? એને વિચાર છે. અને તીર્થરામને જો એ જવાબ 5મી મિનિટે ન આવ્યો તો દુનિયા ઉપર તીર્થરામ ન હોત, પાતાળમાંથી એને કાઢ્યું. આને સંકલ્પ કહેવાય છે. કરેંગે યા મરેંગે, વાતો કરે ન થાય.